દાવો કરીએ મનોજભાઈ કે મારો સમાજ આટલો છે એટલે મને ટિકિટ મળવી જોઈએ. હા ભાઈ, તમારો સમાજ એટલો છે તમને ટિકિટ મળી, પણ તમે 5 વર્ષ ધારાસભ્ય રહ્યા, સંસદ સભ્ય રહ્યા, જિલ્લામાં રહ્યા, તાલુકામાં રહ્યા, તો સમાજના નામે ચૂંટાયેલા તમે 5 વર્ષમાં સમાજ માટે શું કર્યું કે હવે હિસાબ માંગવા માટેનો સમય આવી ગયો છે. આગેવાનો પાસે તમે હિસાબ જ ના માંગો અને આખો તારો નામ બતાવીને વ્યક્તિસ્વાદ એ હોઈ શકે, પણ ક્યાંક પરોપકારી કે સમાજ માટે પણ કામ કરવું જરૂરી છે. જેટલું કરવાનું થતું હોય એટલું વાસ્તવિકતા અને ગંભીરતા વાળું કામ થાય એ મેં અગાઉ કીધું એમાં વર્તમાન સમયની માંગ છે. ખિસ્સામાં હાથ મૂકે તો બધા બીજું મૂકેલા હોય, જે ખિસ્સામાં હાથ ના કહીએ કરે વાતો, અને ક્યાંક સારું કામ થતું હોય તો હિસાબ માંગવા આવે, જેને 1 રૂપિયો ના આવ્યો હોય હિસાબ માંગવા પેલો આવે. એટલે હવે સમાજમાં અને જ્યાં પણ શિક્ષકનું કામ કરો ને એ લુખાઓને છેડા રાખો, અને લુખાઓને છેડા રાખો ને જેને તમને 500 રૂપિયા આપ્યા હોય ને એના ઉદ્યા હિસાબ મૂકજો. એટલે એને પોતાને એમ થાય કે મારા ઉદ્ધી મને જે મેં યોગદાન આપ્યું, મેં મદદ કરી, એનો હિસાબ મને મળ્યો છે. અને લુખાઓ છે ને ખાલી આને રોડ જ નાખવો છે, એને જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો સમાજને ખોટું નહીં લાગે અને તમને ભગવાનની કામોની અંદર સફળતા આપશે.